પોતે અહીં ખાટલે બેઠો પતિ તો અહીંયા ઠવા ખાય જો આ રીતે આમ અમે ડેલી બનાવી છે તમને અંદર ખેવું કરવું પડશે આ હાથી તમારે તો હોય જાય બે પાછો હરી હોય તો કોમેન્ટ કરી દેજો ફૂલ એટલે ફૂલ તડકો હે છોકરા બધા મોજ માં પેલા અંદર વિશે બસ દેખાણ વિશે કેસ નાખી દો સોંપી તો પડશે જ તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનું બધાને જય સિયારામ ને આજ વિડીયો ચાલુ કરી દીધો હે મોડો બ્લોગ ચાલુ કર્યો હે મોડો કારણ કે થોડું કામ હતું તે તો ત્યાં દઈ લીધી છે અને નાસ્તો પાણી કરી લીધું અને હવે વીએ શું કામ કરવા અને છોકરા તો પોતે અહીં ખાટલે બેઠો અને ઓલા બધા વીજા હે નેદવા ને જયેશભાઈ વીજા હે મોદા ટેક્સ લેવા જો મોદેથી આવે ને એટલે હાથ બરાબર એવું લાગે છે એટલે ટેક્સ રાખવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં કારણ કે નાનું ટેક્સ છે ને કેમ આંકી એ રીતે બધા જોવું ફોટો કરી નાખવાના છે હાલો દોસ્તો જયેશ ને જયેશભાઈ બે વીએ છે મોદાથી ટેક્સ જો આ રીતે આમ અમે ડેલી બનાવી છે તમને દેખાડું ચોખ્ખું બે જોટા ટ્રેક્ટર વાય નાનું ટ્રેક્ટર એની બે જોટા છે ડેલીના અને માંડવીમાં કોણ છે આમાં જે બેબીન છે ડ્રાઈવર ને બે પકડશું ડેલી વજન આમાં તમારે કાંઈ એક લેવા જવું પડે એમ નહીં જેટલો વજન જોવે તો એટલો હે તો વજન કંઈ મેકવું નહીં પડે અત્યારે તો પોતા ભાર હાંકવું છે એટલે વજન તો એમને નહીં મેકવું પડે તો હાલો આપણે ધીમે ધીમે કરીએ હાંકવાનું ચાલુ તો હાલો દોસ્તો જરી ગમતું હાક્યું છે પણ હાથી હિરકો હાલ્યું નહીં કારણ કે કરાળ હે તો અંદર ખેવું કરવું પડશે આ હાથી તમારે તો હોય જાય બે પાછો બધું ગમે એમ કરીને તો ખેડૂતના છોકરા કહેવાય ને એટલે એમાં તો એને રમતું જ થાય બે ભાઈ બેલી સેવી કરે હે કરાળ હે તે તો હેવી થઈ જાય એટલે પછી પાછા આંકો છે ટેક્સ આ માંડવીમાં મારી માંડવી જેવો અવડી થઈ ગઈ છે તમારી માંડવી કવડી છે જો સારી હોય તો કોમેન્ટ કરી દેજો તમારે નગર આવી છે ના વશમાં તો બધા હરીગવા આવ્યા પાછા એમ ન કહેતા કે દોણું કેમ પડ્યું પણ દોણું નહીં હરીગવા ચાહેમાં સો પેલા તો હાલો દોસ્તો અમે બેલી આંકતા હા તો પોરો ખાધો હે કારણ કે ગરમીના લેપ થઈ જાય છોકરા મીડા કંટોળા તોડવા જુઓ છોકરા કંટોળા તોડે હે પેલું મારા ફોન બેઠા એ કંટોળા તોડી રહેવાનો ને એ અમારા તોલ્યા હે કાં તોલ્યો તો હાલો દોસ્તો પાછા મળી હાંકવા કારણ કે ઓલા પણ આનંદભાઈ એથી જુઓ જોટો ચાલુ કરવાનો છે હમણાં બળજાનો ને અમારે જોટો ચાલુ કરવાનો છે ટેક્સરનો ને અમારા તોલ્યા અમારે યાર છે જરા હવે હવે તોલ્યા તો મળીએ કાંઈક હાંકવા આવે તો કાંઈક પૂરું થાય તો દોસ્તો પાછો પોરો ખાવું ઉભું રાખ્યું છે અને વરસાદ પણ આવવા મળ્યો છે સાટા તો છોકરાની ભોદીને બધા કાંઈક ઘેરે અને આ બે ભેંસે પાણી પીવે છે તો હવે વરસાદ આવવા મળ્યો હોય તો કંઈ ખેલી બેલી કોણ તો મેક લઈ દઉં ઘેરે ફોન હાલો દોસ્તો અત્યારે થઈ જશે 12:30 અને હજી વરસાદ નહીં આવ્યો અત્યારે તો કોકો સાટા સારું છે ને ફૂલ એટલે ફૂલ તડકો છે કારણ કે હાથે હચીને તો આમ પેટનો ઉતાપો થાય છે ને આમ રહેવાતું નહીં એવો તડકો થાય છે એટલે છોકરાને આવા તડકાના બેને લીધા અને હાચે તો ઓલા બે હાચ્યા છે તો હું એ ભાગો હાચે આવે 10 મિનિટની અંદર વરસાદ અંતરા ધાર દેવા મળ્યો જોવો તમે કેટલો વરસાદ આવે જોવો ફોકસ બીજા કરે બહાર જઈને જો આમ જો છોકરાને બધા મોજમાં આવી ગયા જયલા કાકા ને બધા જોવો તમે તો જેવો તડકો પીડ્યો હોય એવો વરસાદ આવવા મળ્યો છે અને પાછો એક રહે ને એવો ખાલી વાદળું છે તોયથી વરસાદ આવવા મળ્યો તો પાછો થોડોક હવે પોરો થઈ જાય દવા બેનું જોડિયું આવે દવા વરસાદ રવો
વરસાદ 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 અમારે નાઈ નું આવ્યા મહેમાન આવ્યો નાઈ ને આવ્યા તો વરસાદના અમે બધા પલ્લી ગયા છીએ સિવાય એક મારા બા એક જ ને પેલા બાકી છોકરા બોકરા બધા નહીં ને જયલા કાકા તે કામ બી ગયેલા હે આ બધા આ બધા ઠેલા ની અંદર વિશે આમ તો બસવું હે દેખાણું વિશે નું કે ઠેલી ની અંદર બસવું હે હું તો બધું હે વિશે હતો એમ કે હું સહીલા જેને કેવું વિશીનું બેસી છે બપોર કરીને જમી કરીને નિરાતે સુજા નાઈ દે નહીં ત્યારે ઉભો થયો છું તો ત્યારે કેટલા 4 વાગી જાય 4 વાગે પણ વરાપ થઈ ગયો તો બહાર નેટ આવીએ જાય તો આપણે ધીમે ધીમે નેટ આવીએ રહી કારણ કે છોકરા બધા બહાર બેઠા છોકરા છે અહીંયા રમે છે એને ઊભી રાખીને પાડવાનું અને ઓલા તો આમ નેટ દે અને જસભાઈ જે છે આમ ઓલા પણ નેડે જરા તો આપણે ત્યાં હવે ધીમે ધીમે નેદવા મળીને એવું કંઈક કરવા મળીએ હાલો દોસ્તો હું આવ્યો નેદવા તો છોકરાએ કામ વધારી દીધું છે તો છોકરાએ કામ વધારી દીધું છે કારણ કે બપોરે જે મરસી સોંપેલી હતી કે પેલું બે બેન એને પછી બધી મરસી નાખી એની એમ શું કે આ ખડ છે અને હરિકોરમાં એ ખડ ઊભું છે તો કંઈ ના એને બધી મરચી સોંપેલી હતી કંઈ નાખી અત્યારે બી 120 મરચી જોવાની થળિયા પીડા છે ને તો 120 છોકરા બે ખાડા કરે છે ને હું મરચી સોંપી છોકરે કેસ નાખી દો સોંપી તો પડશે જ તો છોકરો હાલો બધા જમવા તો જમવામાં છે રીંગણાનું શાક દૂધ રોટલો અને જમવાનું બની ગયું છે આજ વરસાદ હતો એટલે આજ વહેલા બની ગયું છે તો જમી લઈએ જમી કાઢીને થઈ જશે હાવ નવીરા કારણ કે હજી વરસાદ ધીમો ધીમો આવે છે અને ખેતરમાં જો ના હોય એના પાણી થોડું થોડું ભરાઈ ગયું તો આજના વિડીયોમાં બસ એટલું જ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે નવા વિડીયો સાથે તબ તક બાય બાય